નમસ્કાર મિત્રો, કાયદાની વાતોમાં એડવોકેટ સંજય પંડિત આપને આવકારે છે. મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 જે તારીખ 1/7/2024 અમલમાં આવી રહ્યો છે. જે આપણી સરકારે એવિડન્સ એક્ટ 1872 જે જૂનું હતું એની જગ્યાએ રિપીલ કર્યો છે. મિત્રો અગાઉના વિડીયોમાં મેં એક આછેરી ઝલક આપવાનો પ્રયાસ કર્યો હતો કે જૂના એવિડન્સ એક્ટમાં શું પરિવર્તન લઈ આવવામાં આવ્યા છે અને નવા એવિડન્સ એક્ટમાં જે જૂનામાં જે અમુક કલમો હતી કઈ કાઢી નાખવામાં આવી છે એનો એક વિડીયો મેં અલગથી અગાઉ મૂકેલો છે. આજે જે આપણે ચર્ચા કરવાના છીએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023માં જેની આપણે ઇન્ડેક્સ જે છે એની આછેરી ઝલક લેશું. કેટલા પ્રકરણ છે, કેટલી કલમો છે, એનું એક પ્રકરણની આપણે ચર્ચા કરશું. ત્યારબાદ દરેક પ્રકરણનો ડિટેલમાં અલગથી વિડીયો મૂકવામાં આવશે. મિત્રો, તો કાયદાની વાતો સાથે જોડાયેલા રહેજો. તો આવો આજે આપણે સમજીએ કે ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023નો ઇન્ડેક્સ શું છે. મિત્રો, જૂના એવિડન્સ એક્ટમાં ટોટલ 3 ભાગ હતા. જે નવા ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં કુલ 4 ભાગ કરવામાં આવ્યા છે. એમાં ભાગ 1 છે, એમાં પ્રકરણ 1 છે પ્રારંભિક, જે કલમ 1 અને 2 જેને કહેવાય પ્રિલિમિનરી ચેપ્ટર આપવામાં આવ્યા છે. કલમ 1 છે એ ટૂંકું શીર્ષક અરજીઓ અને શરૂઆત છે, એટલે આ કાયદાનું શીર્ષક શું હશે. અને ત્યારબાદ કલમ 2માં વ્યાખ્યાઓ બધી આપવામાં આવી છે મિત્રો, જે ભાગ 1માં આવે છે. ત્યારબાદ ભાગ 2 છે જે પ્રકરણ 2 થી ચાલુ થાય છે, વાદગ્રસ્ત હકીકતો, જેનું રિલેવન્સી ઓફ ફેક્ટ, જેનું ઇંગ્લિશ એવું થાય છે, જે ગુજરાતીમાં વાદગ્રસ્ત હકીકતો, જે ભાગ 2 છે એ કલમ 3 થી ચાલુ થાય છે. મિત્રો, કલમ 3 છે વાદગ્રસ્ત હકીકતોને પ્રસ્તુત હકીકતોનો પુરાવો આપી શકાશે. ત્યારબાદ નજીકથી સંકળાયેલી હકીકતો એ કલમ 4 થી ચાલુ થાય છે મિત્રો, ભાગ 2માં. અને કલમ 14 સુધી એ ચેપ્ટર છે બધા. ત્યારબાદ છે સ્વીકૃતિઓ, જે કલમ 15 થી ચાલુ થાય છે મિત્રો, જેમાં સ્વીકૃતિની વ્યાખ્યા છે, કાર્યવાહીના પક્ષકાર અથવા તેના એજન્ટે કરેલી સ્વીકૃતિ, એટલે જે એડમિશન કરવામાં આવે છે, જે એડમિસેબલ છે, એની ચર્ચા અહીં કરવામાં આવી છે. સ્વીકૃતિની કલમ 15 થી કલમ 15 થી લઈને કલમ 25 સુધી આ અંગેની કલમો બધી છે, જેની આપણે હવે પછીના વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરશું મિત્રો. ત્યારબાદ છે કલમ 26 અને 27, સાક્ષી તરીકે બોલાવી ના શકાય તેવા વ્યક્તિઓ દ્વારા નિવેદનો, કે જે વ્યક્તિઓને સાક્ષી તરીકે કોર્ટમાં બોલાવી ન શકાય તો તેના નિવેદનો ક્યારે એ પુરાવામાં ગ્રાહ્ય ગણાશે, ક્યારે નહીં ગણાય, એ અંગેની ચર્ચા છે કલમ 26 અને 27માં કરવામાં આવી છે મિત્રો. મૃત્યુ પામેલી અથવા ન મળી આવતી વ્યક્તિ વગેરે એ જ પ્રસ્તુત હકીકત વિશે કરેલું નિવેદન કેવા સંજોગોમાં પ્રસ્તુત ગણાય. પછી અમુક પુરાવાની તેમાં જણાવેલી હકીકતો સાચી હોવાનું સાબિત કરવા માટે પછીની કાર્યવાહીમાં પ્રસ્તુતતા, આ અંગે ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ છે કલમ 28 થી સાક્ષી તરીકે બોલાવી ન શકાય તેવા વ્યક્તિઓના નિવેદનો, હિસાબી ચોપડાની નોંધ ક્યારે પ્રસ્તુત ગણાય છે, ફરજ બજાવતા જાહેર રેકર્ડમાં કરેલી નોંધ ક્યારે પુરાવામાં જેને કહેવાય રિલેવન્સ ગણાય છે, નકશા, ચાર્ટ અને પ્લાનના કથનોની પ્રસ્તુતતા, આ બધી ચર્ચા છે કલમ 28 થી કરવામાં આવી છે. કલમ 28 થી લઈ અને કલમ 32માં આ તમામ ચર્ચાઓ છે મિત્રો. ત્યારબાદ છે કલમ 33, કથનનો કેટલો ભાગ સાબિત કરવો જોઈએ, કે જે કોઈ સ્ટેટમેન્ટ હોય, કોઈ કથન હોય, એનો કેટલો ભાગ છે એ સાબિત કરી શકાય છે, એ અંગેની છણાવટ છે કલમ 33માં કરવામાં આવી છે મિત્રો. ત્યારબાદ ન્યાયાલયના ફેસલા ક્યારે પ્રસ્તુત છે, એટલે કોઈ કોર્ટના જે ચુકાદાઓ છે એ ક્યારે એ કાર્યવાહીમાં રિલેવન્સ છે, એની ચર્ચા કલમ 34 થી લઈ અને કલમ 38 સુધી કરવામાં આવી છે મિત્રો. ત્યારબાદ છે ત્રાહિત વ્યક્તિઓના અભિપ્રાયો ક્યારે પ્રસ્તુત ગણાય, જે થર્ડ પાર્ટી છે, જેને કેસ સાથે કંઈ લેવા દેવાનો હોય, એના જે ઓપિનિયન છે એ કેસમાં કે ટ્રાયલ દરમિયાન
એ પછી સિવિલ હોય કે ફોજદારી હોય, કોઈ પણ ટ્રાયલ આ બંનેમાં લાગુ પડશે આ કાયદો મિત્રો. એ ક્યારે જેને કહેવાય કે પ્રસ્તુત ગણાય છે, રિલેવન્સ ગણાય છે, એની ચર્ચા કલમ 39 થી લઈ અને કલમ 50 સુધી કરવામાં આવી છે. કલમ 50 ઉપર મિત્રો જે ભાગ 2 છે એ પૂરો થાય છે. ત્યારબાદ આવે છે ભાગ 3, સાબિતી વિશે કઈ હકીકતો સાબિત કરવાની જરૂર નથી. એટલે એવી કઈ બાબતો છે જે પુરવાર કરવાની જરૂર હોતી નથી તે અંગેની ચર્ચા કલમ 51 થી લઈ અને 53 માં કરવામાં આવી છે ભાગ 3 માં. ત્યારબાદ આવે છે પ્રકરણ 4, ભાગ 3 છે પ્રકરણ 4 મૌખિક પુરાવા વિશે. મૌખિક પુરાવા જે ઓરલ સ્ટેટમેન્ટ હોય છે એ ક્યારે રિલેવન્સ ગણાય છે ટ્રાયલમાં, ક્યારે નથી ગણાતા, એની ચર્ચા કલમ 54 અને 55 માં કરવામાં આવી છે મિત્રો. ત્યારબાદ છે ભાગ 3 નું પ્રકરણ 5 દસ્તાવેજી પુરાવા વિશે, જે ડોક્યુમેન્ટ્સ ટ્રાયલ દરમિયાન રજૂ કરવામાં આવે છે. એ પછી ટ્રાયલ ક્રિમિનલ ટ્રાયલ હોય, ફોજદારી ટ્રાયલ હોય કે પછી સિવિલ નેચરની ટ્રાયલ હોય, એમાં જે દસ્તાવેજો છે, દસ્તાવેજી પુરાવા છે, એની ચર્ચા છે. એ દસ્તાવેજી પુરાવા ક્યારે ટ્રાયલમાં રિલેવન્સ ગણાય છે અને ક્યારે નથી ગણાતા, એની ચર્ચા પ્રકરણ 5 માં કલમ 56 થી લઈ અને કલમ 73 સુધી આ ચર્ચા કરવામાં આવી છે મિત્રો. ત્યારબાદ જાહેર દસ્તાવેજો ની ચર્ચા કરવામાં આવી છે કે જાહેર દસ્તાવેજો જે હોય છે એ ક્યારે કેસમાં કે ટ્રાયલમાં રિલેવન્સ ગણાય છે, એની ચર્ચા છે કલમ 74 થી લઈ અને કલમ 77. ત્યારબાદ છે દસ્તાવેજો વિશે અનુમાન. કયા દસ્તાવેજો વિશે એ અનુમાન કરી શકાય કે ખરેખર આ દસ્તાવેજ છે એ સાચો જ છે અથવા સાચો જ હશે અથવા પ્રમાણિત કરેલો જ હશે, તો કલમ 78 થી લઈ અને કલમ 93 સુધી આ અંગે ચર્ચા કરવામાં આવી છે મિત્રો. કે ભાઈ દસ્તાવેજોના અનુમાન વિશેની ચર્ચા કરવામાં આવી છે કે કયા સંજોગોમાં દસ્તાવેજોનું અનુમાન કરી શકાય અને ટ્રાયલમાં રિલેવન્સ છે કે ઇરરિલેવન્સ છે. ત્યારબાદ છે દસ્તાવેજી પુરાવા દ્વારા મૌખિક પુરાવાના બાકાત. દસ્તાવેજી પુરાવા દ્વારા મૌખિક પુરાવા બાકાત એ કલમ 94 થી લઈ અને કલમ 99 સુધી એની ચર્ચા કરવામાં આવી છે મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ કલમ 103 સુધી એ પ્રકરણ લંબાય છે મિત્રો. પછી ઉત્પાદન અને પુરાવાની અસર. ઉત્પાદનનો અર્થ જે પ્રોડક્શન છે, જે ઇંગ્લિશમાં અહીંયા લખાતો હોય છે, પ્રોડક્શન એટલે ઉત્પાદન એટલે કોઈ વસ્તુનું ઉત્પાદન કે કોઈ ચીજનું ઉત્પાદન નથી, કે પણ જે દસ્તાવેજનું પ્રોડક્શન કરવામાં આવે છે, એટલે કોર્ટમાં જે દસ્તાવેજ રજૂ કરવામાં આવે છે એ અર્થમાં અહીં લેવાનું હોય છે. એ કે દસ્તાવેજ જે જે રજૂ થાય છે કોર્ટમાં, એની પુરાવાની અસર એ બાબતે એની સાબિતીનો બોજો કોના ઉપર છે એની ચર્ચા અહીંયા કલમ 104 થી લઈ અને કલમ 120 સુધી એની કરવામાં આવી છે મિત્રો. ત્યારબાદ છે પ્રકરણ 8 પ્રતિબંધ એટલે કે એસ્ટોપલ. 121 થી લઈ અને 123 સુધી એની ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ છે સાક્ષીઓનું પ્રકરણ આવે છે. સાક્ષીઓ બાબતેની કોણ જુબાની આપી શકે, જો સાક્ષી મૌખિક રીતે વાતચીત કરવા અસમર્થ હોય તો ત્યારે કોર્ટમાં કઈ રીતે એની જુબાની લેવી,
એ સાક્ષીઓ બાબતની જે ચર્ચા છે એ કલમ 124 થી લઈ અને 139 સુધી કરવામાં આવી છે મિત્રો. ત્યારબાદ છે પ્રકરણ 10 સાક્ષીઓની તપાસ, જે કલમ 140 થી લઈ અને 168 સુધી એમાં બધી ચર્ચા કરવામાં આવી છે. સાક્ષીઓની તપાસ વિશે, કયા સાક્ષીઓને કયા ક્રમમાં કેવી રીતે તપાસવા, કેવા પ્રશ્નો પૂછી શકાય, કેવા પ્રશ્નો ના પૂછી શકાય, આ બધી બાબતો આ કલમોમાં ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ આવે છે પ્રકરણ 11 અયોગ્ય પ્રવેશ અને પુરાવા નકારવા. કલમ 169 માં એ બાબતેની ચર્ચા કરવામાં આવી છે મિત્રો. improper admission and rejection of evidence. અયોગ્ય પ્રવેશ અને પુરાવા નકારવા બાબતેની ચર્ચા છે એ કલમ 169 માં કરવામાં આવી છે, પ્રકરણ 11 માં. ત્યારબાદ પ્રકરણ 12 છે જે રદ્દીકરણ બાબતેની, એમાં બધી ચર્ચા કરવામાં આવી છે, જૂના કાયદાની રદ્દીકરણ બાબતેની, જે આપણે હવે આના પછી ડિટેલમાં સમજીશું. તો મિત્રો, ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 માં કુલ 12 પ્રકરણો છે અને 170 જેટલી કલમોનો સમાવેશ એમાં કરવામાં આવ્યો છે. અહીં આ જે આશયનો પરિચય મેં આપવાનો પ્રયાસ કર્યો છે આપને. હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવશે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે. હવે પછી દરેક પ્રકરણ વાઇઝ આપણે દરેક કલમની ડિટેલમાં ચર્ચા કરશું અને શુદ્ધ સરળ ગુજરાતી ભાષામાં હું સમજાવીશ, જેથી કરીને જે ગુજરાતી લોકો છે, ગુજરાતમાં જે લોકો ભણે છે, ગુજરાતીમાં અભ્યાસ કરે છે, એ લોકોને આસાનીથી સમજી શકાય. દરેક વિદ્યાર્થીને, પછી વકીલ મિત્રો હોય અથવા જ્યુડિશરી સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિઓ, છોકરાઓ હોય, છોકરીઓ હોય, દરેકને આ કામ લાગે. પરીક્ષાની તૈયારી કરવી હોય તો પણ કામ લાગે, એવા શુભ હેતુથી આ વિડીયો બનાવવાનો મેં પ્રયાસ કર્યો છે. દર શનિવારે આપણે ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023નો વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર રાત્રે 8 વાગે પ્રસારિત કરશું અને દર રવિવારે ભારતીય ન્યાય સંહિતાના વિડીયો તો પ્રસારિત ઓલરેડી થાય જ છે મિત્રો. તો કાયદાની વાતો સાથે જોડાયેલા રહેજો. મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ અને લાઇક ન કરી હોય તો અત્યારે જ કરી દેજો. ફરી પાછો આવતા અઠવાડિયે નવા પ્રકરણના વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ.